નમસ્તે, જય માતાજી. ક્યારેક જિંદગી એટલી શાંતિથી કરવટ લે છે કે માણસને ખબર જ નથી પડતી અને જ્યારે ખબર પડે છે ત્યાં સુધીમાં તો બહુ બદલાઈ ચૂક્યું હોય છે. આ વાર્તા તે જ ક્ષણની છે. એક એવા માણસની જેને દુનિયાએ નીચે નજરે જોયો પણ જેને સત્યનિષ્ઠાએ કિસ્મતને ઝુકાવી દીધી. મારું નામ આલોક છે અને આજે મારી ઓળખ બસ આટલી જ છે. એક ફકીર, એક ભિખારી જે આ શહેરના સૌથી મોટા અને પ્રખ્યાત મંદિરની બહાર એક ખૂણામાં ફાટેલી જૂની કુણી પાથરીને બેઠો રહે છે. આવતા જવતા લોકોને સામે વાટકો ફેલાવીને પોતાની જ નજરોમાં રોજ થોડો ગીરતો ચાલ્યો જાય છે. એક સમય હતો જ્યારે હું મંદિરની બહાર ભીખ માંગતો હતો. તે રોજની જેમ જ એક સામાન્ય દિવસ હતો. ભીડભાડ, ગાડીઓ અને અવાજ. ત્યારે જ એક ચમકતી કાર મારી સામે આવીને ઊભી રહી. એક અમીર સ્ત્રી ઉતરી રહી હતી કે અચાનક કંઈક પડ્યું અને મેં જોયું કે તેના ગળાનો હીરાનો હાર જમીન પર પડ્યો હતો. મેં કંઈ પણ વિચાર્યા વગર તેને ઉઠાવી લીધો. મારા દિલને કહ્યું કે તેને વેચી દે આલોક, પણ ના જાણે કેમ મારા ડગલા ઉલટી દિશામાં ભાગી પડ્યા. હું તે ગાડી પાછળ દોડ્યો અને હાર તે સ્ત્રીને સોંપી દીધો જેનો તે હતો. ત્યારે તેણે મને ઉપરથી નીચે સુધી જોયો અને પછી જે કહ્યું તે શબ્દો આજે પણ મારી છાતીમાં ખૂંચે છે. તે ચોરી કરી હશે ને? સાચું બોલ. પણ હવે હું કંઈ બોલ્યો નહીં. બસ ચૂપચાપ પડ્યો અને પાછો પોતાની જગ્યાએ આવીને બેસી ગયો. અને બીજા દિવસે વહેલી સવારે મારી ઝૂંપડીની બહાર પોલીસની ગાડી આવીને ઊભી રહી. મારા શ્વાસ થંભી ગયા અને લાગ્યું કે હવે બધું પૂરું થઈ જશે. પરંતુ ગાડીમાંથી જે ઉતર્યા તે વળી તે સ્ત્રી હતી. તેની સાથે તેનો પતિ પણ હતો. તેનો પતિ મારી પાસે આવ્યો અને કંઈ પણ બોલ્યા વગર મને પોતાની છાતીએ લગાડી દીધો. અને પછી તેણે જે કહ્યું તે સાંભળીને મારા રૂવાડા ઊભા થઈ ગયા. મારા શરીર પર રહેલા કપડાં, જેને હવે કપડાં કહેવા પણ કદાચ આ શબ્દની બદનામી હશે, ફક્ત ચિત્રાનો એક હિસ્સો છે જે મારા શરીરને ઢાંકવાની અસફળ કોશિશ કરે છે. મારા વાળમાં ધૂળ અને માટી ભરાયેલી છે, પણ ચહેરા પર કરચલીઓ નહીં, પણ જમાનાના જુલમ સિતમની લકીરો છે જે જોનારાઓને કદાચ ફક્ત ગંદકી જ દેખાય છે, પણ તેની પાછળ છુપાયેલી વાર્તા કોઈ વાંચી શકતું નથી. મંદિરનું વાતાવરણ હંમેશાની જેમ જ હતું. આજે પણ ભીડથી ભરેલું હતું. ચારે બાજુ ભક્તો મંદિરમાં પૂજા માટે આવ્યા હતા, પણ હું ત્યાં એક નકામી વસ્તુ જેવો હતો, કારણ કે મારા પેટની ભૂખ આ વાતાવરણ પર હાવી હતી. ભૂખ એવી હતી કે હકીકત જે માણસ પાસેથી તેની ખુદદારી, તેની વિચારવાની, સમજવાની શક્તિ પણ છીનવી લેશે. જ્યારે આ તરણા કકડતા હોય ત્યારે માણસને દુનિયાની કોઈ પણ અંદર સુંદરતા દેખાતી જ નથી. હું વહેલી સવારે અહીં આવીને બેસી ગયો હતો. સૂરજ પોતાની પૂરી તેજી સાથે ચમકી રહ્યો હતો અને જમીનની તપીશ મારા અસ્તિત્વને દઝાડી રહી હતી. ફ્લોરના પથ્થરો એટલા ગરમ થઈ ગયા હતા કે તેના પર ઉઘાડા પગે ચાલવું પણ મુશ્કેલ થઈ રહ્યું હતું. પણ હું પોતાની જગ્યાએથી હલી પણ શક્યો નહીં, કારણ કે આ જ તે જગ્યા હતી જ્યાંથી મને 2 ટંકના રોટલાની આશા હતી. મારી આસપાસ પણ ઘણા ફકીરો બેઠા હતા, જેમાંથી કેટલાક જન્મથી જ ભીખ માંગતા હતા અને કેટલાક મારી જેમ જિંદગીના જુલ્મોમાંથી સતવાયેલા હતા. અમારો બધાનો હેતુ એક જ હતો કે કોઈક રીતે સામેથી પસાર થતા અમીર લોકોના દિલમાં તેમના માટે દયા પેદા થઈ જાય અને તેઓ પોતાની ખિસ્સામાંથી કેટલાક સિક્કા અથવા નોટો કાઢીને અમારા વાટકામાં નાખી દે. હું આખો દિવસ માથું નમાવીને બેઠો રહેતો અને ફક્ત તે જ સમયે નજર ઉઠાવતો જ્યારે કોઈ ગાડી ઊભી રહેતી અથવા કોઈ મોટી ભીડ આવતી. લોકોના વ્યવહાર પણ વિચિત્ર હતા. કોઈ અમને નફરતથી જોતું અને નાક પર રૂમાલ રાખી લેતું, જાણે કે અમે કોઈ ગંદકીનો ઢગલો હોઈએ. કોઈ હમદર્દથી જોતું પણ આગળ વધી જતું અને કોઈ ભગવાનના નામે કંઈક આપી જતું. પરંતુ આપતી વખતે તેમની આંખોમાં જે અહેસાસ અને ઘમંડ હતો તે મારા દિલને છાણની કરી દેતો હતો. હું અવારનવાર વિચારતો કે શું આ એ જ હાથ છે જે ક્યારેય બીજાને આપવા માટે ઉઠતા હતા, આજે લેવા માટે ફેલાયેલા છે. મેં મારી જિંદગીનો એક મોટો હિસ્સો ભણવામાં વિતાવ્યો હતો. મેં પુસ્તકોનો પ્રેમ કર્યો અને શબ્દોની તાકાતને ઓળખી હતી. હું એક શિક્ષક હતો જે બાળકોને ભણાવતો હતો, પરંતુ સમયના ક્રૂર પેડાએ મને આ જગ્યા પર લાવીને ઊભો કરી દીધો કે જ્યાં મારું કામ, મારું હુનર, મારી કાબેલિયત બધું જ આ પેટની ભૂખ સામે હારી ગયા હતા. મંદિરની બહાર ગાડીઓની આવન જાવન ચાલુ હતી. મોટી મોટી ચમકદાર ગાડીઓ જેમાં બેઠેલા લોકો કદાચ એ પણ જાણતા નહોતા કે બહાર તડકાની તેજી કેટલી વધારે છે. આ ગાડીઓના કાચ બંધ હોતા અને અંદરની ઠંડક તેમને બહારની દુનિયાની તપશથી બચાવી રાખતી. હું મારા સુકાયેલા હોઠ પર જીભ ફેરવતો અને પાણીની તરસને દબાવવાની કોશિશ કરતો. મારી બાજુમાં બેઠેલો એક ભિખારી, જેનું નામ રાજુ હતું, તેને મને કોણી મારીને કહ્યું કે આજે કમાણી બહુ ઓછી થઈ છે. લાગે છે કે આજે રાતે આખી ભૂખ્યા સૂવું પડશે. મેં તેની વાતનો કોઈ જવાબ ન આપ્યો, કારણ કે મારી પાસે શબ્દો જ ખતમ થઈ ગયા હતા.
હું બસ ખામોશીથી મંદિરને જોઈ રહ્યો હતો અને ઉપરવાળાની ફરિયાદ કરી રહ્યો હતો કે આખરે મારી પરીક્ષા ક્યાં સુધી ચાલશે, આ મુશ્કેલ સમય ક્યારે પૂરો થશે. મારી બાકીની જિંદગી આ રીતે ફૂટપાથ પર લોકોના ધક્કા ખાતા જ વીતી જશે. શું હું ક્યારેય ફરીથી ઇજ્જતની રોટલી નહીં ખાઈ શકું? આ જ વિચારોમાં ખોવાયેલો હતો કે અચાનક મંદિરના ગેટથી બિલકુલ સામે એક ખૂબ જ કિંમતી અને શાનદાર કાળા રંગની ગાડી આવીને ઊભી રહી. આ ગાડી એટલી સાફ સુથરી અને ચમકદાર હતી કે તેમાં મંદિરનો પડછાયો પણ સાફ દેખાઈ રહ્યો હતો અને સૂરજના કિરણો તેનાથી અથડાઈને આંખોને આંજી રહ્યા હતા. ગાડી ઊભી રહેતા જ આસપાસ બેઠેલા બધા ફકીરોમાં એક હલચલ મચી ગઈ. સૌની નજર તે ગાડી પર જામી ગઈ હતી, કારણ કે અમે જાણતા હતા કે આવી ગાડીઓમાં આવનારા લોકો અવારનવાર સારી ભીખ આપીને જાય છે અથવા જમવાનું વહેંચી દેશે. રાજુએ પણ મને ફરી કોણી મારી અને કહ્યું કે તૈયાર થઈ જા આલોકભાઈ, લાગે છે કે કોઈ જમવાનું વહેંચવા આવ્યું છે. કદાચ આજે આપણું પેટ ભરાઈ જશે. મેં બેદિલીથી પોતાનો વાટકો સીધો કર્યો અને ગાડી તરફ જોવા લાગ્યો. ગાડીનો ડ્રાઈવર ઝડપથી બહાર નીકળ્યો અને તેણે ખૂબ જ માન સાથે પાછળનો દરવાજો ખોલ્યો. ગાડીની અંદરથી એક ખૂબ જ ધનિક સ્ત્રી ખૂબ જ કિંમતી કપડાં પહેરીને ઉતરી હતી અને તેના ઘરેણાં તડકામાં ચમકી રહ્યા હતા અને તેની અદા જણાવી રહી હતી કે તે કોઈ ખૂબ જ મોટા ખાનદાન સાથે સંબંધ ધરાવે છે. તે સ્ત્રી ખૂબ ઉતાવળમાં લાગતી હતી અને તેના ચહેરા પર એક અજીબ ગર્વ દેખાઈ રહ્યો હતો. પોતાના દુપટ્ટાને સંભાળતી તે મંદિર તરફ વધવા લાગી. તેમની પાછળ પાછળ તેમનો નોકર પણ ચાલવા લાગ્યો હતો, જેના હાથમાં ફૂલોની ટોકરી અને મીઠાઈના ડબ્બા પણ હતા. તે કદાચ કોઈ મોટી પ્રાર્થના માટે આવી હતી. ફકીરોએ અવાજ લગાવવાનું શરૂ કરી દીધું કે ઉપરવાળાના નામે કંઈક આપી દો, તે તમને ખુશ અને આબાદ રાખે. પરંતુ તે સ્ત્રીએ કોઈની તરફ ધ્યાન પણ ન આપ્યું. તે સીધી ચાલતી ગઈ, જાણે કે અમે તેના માટે અસ્તિત્વમાં જ ન હોઈએ. હું પણ શાંત બેઠો રહ્યો, કારણ કે હું જાણતો હતો કે આવા લોકો જો આપવા પર આવે છે તો જાતે આપે છે. માગવાથી તેમનો વ્યવહાર બધું બગાડી જાય છે. તે સ્ત્રી જ્યારે મારી બિલકુલ નજીકથી પસાર થઈ તો તેના કિંમતી પરફ્યુમની સુગંધે મારા અસ્તિત્વને સ્પર્શ્યું. આ સુગંધ મને મારા વીતેલા સમયમાં લઈ ગઈ હતી, જ્યારે હું પણ આવા જ વાતાવરણમાં રહેતો હતો. પણ મેં તરત જ મારા વિચારોને ખંખેરી નાખ્યા, કારણ કે વીતેલા સમયને યાદ કરવો ફક્ત તકલીફ આપે છે. હવા ખૂબ ઝડપથી ચાલી રહી હતી અને કદાચ તે સ્ત્રીનું ધ્યાન પણ ક્યાંક બીજે જ હતું. અચાનક તેના ગળામાં રહેલો એક ભારે અને કિંમતી હીરાનો હાર તેના કપડામાં ગૂંચવાયો, અથવા કદાચ તેનું લોક ઢીલું હતું. એક હળવો રણકાર થયો, જે કદાચ તે અવાજમાં બીજા કોઈએ સાંભળ્યો નહીં, પણ મારા કાન, જે શાંતિ સાંભળવાના આદી હતા, તેમણે તે અવાજ પકડી લીધો હતો. મેં જોયું કે તે હાર તેની ગરદનથી લપસીને જમીન પર પડી ગયો. આ બધું એટલું અચાનક થયું કે તે સ્ત્રીને પણ ખબર ન પડી અને તે નોકરને પણ ન જોયું, અને તેઓ લોકો આગળ વધતા ગયા, પછી ભીડમાં ક્યાંક ખોવાઈ ગયા. તે હાર પડતા જ મારી નજર તેના પર જામી ગઈ. તે કોઈ સામાન્ય હાર નહોતો, પણ હીરાનું એક ઘરેણું હતું, જે બપોરના તડકામાં તે ગંદકી અને મોટી વચ્ચે એવી રીતે ચમકી રહ્યું હતું કે જાણે કોલસાની ખાણમાં હીરો ચમકતો હોય. મારું દિલ જોર જોરથી ધબકવા લાગ્યું. મારી આસપાસ બેઠેલા ફકીરોનું ધ્યાન ગાડી અને લોકો તરફ જ હતું. કોઈએ જમીન પર પડેલી તે કિંમતી વસ્તુને નહોતી જોઈ. એક ક્ષણ માટે તો હું હેરાન રહી ગયો. મારું મગજ કામ કરતું જ બંધ થઈ ગયું હતું કે આ શું થયું છે. પછી એક અજાણી તાકાતે મને હચમચાવી દીધો. મેં આજુબાજુ જોયું કે શું કોઈ મને જોઈ રહ્યું છે. જ્યારે મને શાંતિ થઈ કે કોઈની નજર મારા પર નથી, તો મેં મારી જૂની ચાદર ખેંચીને પોતાના આગળ કરી અને પેટ ઘસડતા તે જગ્યાએ પહોંચી ગયો જ્યાં તે હાર પડ્યો હતો. મેં ચપળતાથી પોતાનો ત્રુટતો હાથ આગળ કર્યો અને તે હારને મુઠ્ઠીમાં મજબૂતીથી દબાવી લીધો. તે હારની ઠંડક મારા હાથમાં અજીબ અહેસાસ પેદા કરી રહી હતી. મેં તરત જ તેને મારા કોટની અંદરના ખિસ્સામાં છુપાવી લીધો અને પાછો પોતાની જગ્યાએ આવીને બેસી ગયો. મારું દિલ એટલી જોર જોરથી ધડકી રહ્યું હતું કે મને ડર હતો કે ક્યાંક તેનો અવાજ બાજુમાં બેઠેલા રાજુને સંભળાઈ ન જાય. મારા કપાળ પર પરસેવો આવી ગયો હતો અને ગળું સુકાઈ રહ્યું હતું. મેં ખિસ્સાની ઉપરથી તે હારને પંપોસ્યો. તે ત્યાં જ હતો, એક નક્કર હકીકત બનીને મારી પાસે હાજર હતો. મારા મગજમાં વંટોળ ચાલવા લાગ્યો. મારા મગજમાં અનેક પ્રકારના સવાલો અને બેચેની પેદા થઈ ગઈ. મારા અંતરાત્માએ મને કહ્યું કે આલોક, તારું નસીબ જાગી ગયું છે. આ ઉપરવાળાનું ઇનામ છે. જો તારી પ્રાર્થના પૂરી થઈ ગઈ, આ હાર લાખો રૂપિયા અથવા કરોડો રૂપિયાનો હશે. આમાં જડેલા હીરા અસલી લાગી રહ્યા છે. આને વેચીને તું આ અપમાનિત જિંદગીથી હંમેશા માટે છુટકારો મેળવી શકે છે.
તું એક સારું ઘર લઈ શકે છે, સારું જમવાનું પણ ખાઈ શકે છે, સારા કપડાં પહેરી શકે છે અને ક્યારેક કોઈની સામે હાથ ફેલાવવો નહીં પડે. આ લોકો તો અમીર છે, તેમને શું ફરક પડી જશે? જો તેમનો એક હાર ખોવાઈ પણ જાય તો તેમની પાસે તો આવા હજારો હાર હશે. તેમના માટે આ એક સામાન્ય વસ્તુ છે, પણ તારી પાસે તો ખાવા માટે પણ પૈસા નથી. તો કેમ વિચારી રહ્યો છે? રાખી લે આને ચૂપચાપ. અહીંથી નીકળ અને કોઈ બીજા શહેરમાં જતો રહે, જ્યાં તને કોઈ ઓળખે નહીં, જ્યાં તું તારી નવી જિંદગી શરૂ કરી શકે. આ વિચારીને મારા ચહેરા પર એક અજીબ ચમક આવી ગઈ હતી અને મને લાગ્યું કે મારા દુઃખ હવે ખતમ થઈ જશે. મેં વિચારતા મારી બદલાતી જિંદગીનો નકશો પણ બનાવી લીધો હતો. મેં જોયું કે હું આ એક સાફસૂથરા બિછાના પર સૂઈ રહ્યો હતો. મારી સામે અનેક પ્રકારની વાનગીઓ રાખેલી છે. લોકો મને માનથી નમસ્તે કહી રહ્યા છે અને હું આ મંદિરની બહાર નહીં, પણ મંદિરની અંદર એક અમીર માણસની હેસિયતથી જઈ રહ્યો છું. આ વિચાર એટલો બધો સારો હતો કે મેં મારા ખિસ્સા પર હાથ રાખીને તેને વધુ મજબૂતીથી દબાવી દીધો, જાણે હું મારા નસીબને મુઠ્ઠીમાં કેદ કરી રહ્યો હોય. પરંતુ પછી અચાનક મારી અંદરની એક બીજો અવાજ આવ્યો, એક હળવો પણ મજબૂત અવાજ. આ તે સંસ્કારોનો અવાજ હતો જે મેં મારા શિક્ષકો અને મારા માતા પિતા પાસેથી મેળવ્યા હતા. આ તે ભણતરનો અવાજ હતો જે મેં બીજાઓને વહેંચ્યું હતું. તે અવાજ કહી રહ્યો હતો કે આ ચોરી છે, આ ખોટું છે, આ તારો હક નથી, આ કોઈ બીજાની વસ્તુ છે, પણ આવી રીતે કોઈ બીજાની વસ્તુ ચોરવી ઠીક નથી. શું તું તારી ભૂખ મટાડવા માટે આટલું ખોટું કામ પણ કરી જઈશ? શું તું આ ખોટા કામના બોજ સાથે શાંતિથી જીવી શકીશ? જે વિદ્યાએ તને સચ્ચાઈ પર ચાલતા શીખવ્યું, આજે તું આવું કરીશ? હું ઘણા સવાલોમાં ગૂંચવાઈ ગયો હતો. એક તરફ ગરીબી હતી અને ભૂખ જે મને ગળી જવા તૈયાર હતી, તો બીજી તરફ મારા મૂલ્યો, મારી સચ્ચાઈ અને મારો અંતરાત્મા હતો. મારું મગજ વારંવાર કહી રહ્યું હતું કે આ મોકો વારંવાર નથી મળતો. દુનિયામાં કોઈ ભલા ઈમાનદારીથી ચાલે છે? બધા અહીં ચોર છે. અમીર ગરીબોનું લોહી ચૂસે છે. આ સ્ત્રી પણ કદાચ કોઈ ગરીબનો હક મારીને આટલી અમીર થઈ હશે. જો તે આનો એક હાર રાખી પણ લીધો તો કંઈ તેમના માટે મુશ્કેલી થશે, પણ મારો અંતરાત્મા મને આ કરવા દેતો નહોતો. હું પોતે એક શિક્ષક છે, તે બાળકોને સચ્ચાઈનો પાઠ ભણાવ્યો હતો. જો આજે તું પોતે ચોર બની ગયો તો તારે આખી જિંદગી આ બોજ હેઠળ જીવવું પડશે. શું ખબર પેલો ઉપરવાળો મારી પરીક્ષા લઈ રહ્યો હોય? શું હું ભૂખ માટે આટલું નીચું કામ કરી શકું છું? નહીં, એવું ન કરી શકું. મેં મારી આંખો બંધ કરી દીધી અને ઊંડો શ્વાસ લેવા લાગ્યો. મારા હાથ હજુ પણ ખિસ્સાની ઉપર જ હતા જ્યાં તે હાર હાજર હતો. તે હાર મને હવે સાપ જેવો લાગી રહ્યો હતો, જે મને ડસવા માટે તૈયાર હતો. ઘણીવાર સુધી હું મારા મગજની આ જંગમાં જ ગૂંચવાયેલો રહ્યો. હું વિચારતો રહ્યો કે આને રાખી લઉં અને ક્યારેક વિચારતો કે પાછો આપી દઉં. મંદિરની અંદરથી ઘંટનો મોટો અવાજ આવી રહ્યો હતો. આ અવાજે મારા અસ્તિત્વમાં એક ધ્રુજારી પેદા કરી દીધી. મને લાગ્યું કે જાણે ઉપરવાળો પણ મને જોઈ રહ્યો છે. તે મારા દિલની બધી વાતો જાણે છે. તે જાણે છે કે હું ભૂખ્યો છું, પરંતુ હું એ પણ જોઈ રહ્યો છું કે આ મારી પરીક્ષા થઈ રહી છે, મારા ધીરજ અને ભૂખની કસોટી છે. જો મેં આ હાર રાખી લીધો તો હું કદાચ દુનિયામાં સુખ મેળવી લઉં, પરંતુ મારો આત્મા હંમેશા બેચેન રહેશે. મને દરેક અવાજ પર ડર લાગશે કે ક્યાંક કોઈ પકડવા આવી ગયું. એક ચોરની જેમ મારી જિંદગી વીતશે અને ચોરની જેમ રહીશ. પરંતુ જો મેં તે પાછો આપી દીધો તો કદાચ મારા સંજોગો નહીં બદલાય, પણ મારું અસ્તિત્વ તો શાંતિથી હશે. હું માથું ઊંચું કરીને ચાલી શકીશ, ભલે મારા શરીર પર ચિત્ર જ કેમ ન હોય. મેં ફેસલો કરી લીધો કે નહીં, હું આ હાર નહીં રાખી શકું. હું ગરીબ જરૂર છું, પણ એક ચોર નથી. હું ભૂખ્યો મરી શકું છું, પરંતુ આવા ખોટા કામથી આવેલા પૈસાનો કોળિયો ગળા નીચે નથી ઉતારી શકાતો. આ હાર જેનો પણ છે તેને પાછો મળવો જોઈએ. કદાચ આ હાર તે સ્ત્રી માટે ખૂબ જ કિંમતી હોય, કદાચ તેની સાથે તેની કોઈ ભાવનાત્મક યાદ જોડાયેલી હોય, અથવા કદાચ આ તેની માતાની છેલ્લી નિશાની હોય. મને કોઈ હક નથી પહોંચતો કે હું કોઈની વસ્તુ પર કબજો કરું અને તેની તકલીફનું કારણ બનું. મેં પોતાની જગ્યાએથી ઉઠવાની કોશિશ કરી. મારા પગ નબળા પડી રહ્યા હતા અને ઘૂંટણમાં દુખાવો હતો. ભૂખને કારણે માથું પણ ચકરાઈ રહ્યું હતું, પરંતુ મારા ઈરાદામાં હવે જાન આવી ગઈ હતી. મેં રાજુ તરફ જોયું, જે હજુ સુધી આવતા જતા લોકોને અવાજ લગાવી રહ્યો હતો. મેં તેને કંઈ જ ન જણાવ્યું, કારણ કે મને ડર હતો કે જો તેને ખબર પડી જશે તો તે મને હાર તે પાછો નહીં કરવા દે, અથવા કદાચ તે મારી પાસેથી છીનવી પણ લેશે અને પછી પોતે મુસીબતમાં ફસાઈ જાય, અથવા કદાચ તે અવાજ કરે અને લોકો મને ચોર સમજીને મારવા પીટવા લાગે. હું ચૂપકેથી ઉઠ્યો અને પોતાની ચાદર ઉઠાવતો મંદિરના ગેટ તરફ વધી ગયો. મારો અંદાજ એવો હતો કે જાણે હું કોઈ જરૂરિયાત માટે ઉઠ્યો છું. મેં આજુબાજુ નજર દોડાવી કે તે સ્ત્રી ક્યાં છે. તેઓ લોકો ઘણીવાર પહેલાં જ અંદર ગયા હતા
અને અત્યાર સુધીમાં તેઓ કદાચ પાછા આવી રહ્યા હશે. આ હજુ અંદર જ હશે. હું ગેટ પાસે ઊભો રહી ગયો અને રાહ જોવા લાગ્યો. મારું દિલ હજુ પણ ડગમગી રહ્યું હતું. અનેક પ્રકારના સવાલો મારા દિલમાં આવી રહ્યા હતા. વારંવાર મગજ કહી રહ્યું હતું કે તું ગાંડો ન બન, પાછો જતો રહે, આ તારી મૂર્ખામી છે, તું પસ્તાઈશ. પણ મેં આ બધા વિચારોને ઝટકો આપ્યો અને મારા પગ જમાવેલા રાખ્યા. સૂરજ હવે આથમી રહ્યો હતો અને પડછાયા લાંબા થઈ રહ્યા હતા. મારી પ્રતીક્ષા વધુ ઊંડી થતી જતી હતી, પણ હું ત્યાં જ અડી રહ્યો. થોડી વાર પછી મને તે સ્ત્રી મંદિરની બહાર આવતી દેખાઈ. તે સ્ત્રી હવે ખૂબ જ પરેશાન લાગી રહી હતી. તેના ચહેરાનો રંગ ઉડી ગયો હતો. તે વારંવાર પોતાની ગરદન પર હાથ ફેરવી રહી હતી. તેના ચહેરા પર ગભરાટ હતો અને તેની ચાલમાં અજંપો હતો. ચોક્કસ હાર ખોવાઈ જવાનો અહેસાસ તે કરી ચૂકી હતી અને તેને શોધી રહી હતી. તેઓ જમીન પર નજર જમાવીને કોઈ રસ્તા પર પાછા આવી રહ્યા હતા જ્યાંથી તેઓ પસાર થયા હતા. તેમનો નોકર પણ પરેશાનીની હાલતમાં આજુબાજુ જોઈ રહ્યો હતો અને લોકોના પગમાં ઝાંકીને કંઈક શોધી રહ્યો હતો. તે સ્ત્રી રડમસ દેખાતી હતી અને તેનો પતિ તેને દિલાસો આપી રહ્યો હતો, પણ તેના પોતાના કપાળ પર પણ ચિંતાની લકીરો સાફ હતી. આ તે જ ક્ષણ હતી જ્યારે મારે મારું પાત્ર બતાવવાનું હતું. હું ત્યાંથી બહાર નીકળ્યો અને તેમની તરફ વધવા લાગ્યો. મારા ડગલામાં ધ્રુજારી હતી, પણ મારું માથું ઊંચું હતું. જો કે હું એક ભિખારી હતો, પણ તે સમયે હું એક વસ્તુ પાછી આપનાર હતો. મેં જોયું કે તેઓ લોકો પોતાની ગાડી પાસે પહોંચીને રોકાઈ ગયા અને તે નોકર ગાડીની સીટ નીચે ઝાંકી ઝાંકીને જોઈ રહ્યો હતો. કદાચ તેમને આશા હતી કે હાર ગાડીમાં જ પડ્યો હશે, અથવા કદાચ તેઓ છેલ્લી વાર ખાતરી કરવા માંગતા હોય. મેં હિંમત ભેગી કરી અને ઝડપી પગલે ચાલતો તેની પાસે પહોંચી ગયો. મારી હાલત બહુ ખરાબ હતી. કપડાં મેલા ઘેલા ગંદા હતા અને શરીર પરથી પરસેવાની બદબૂ આવી રહી હતી. હું જાણતો હતો કે તેઓ મને નજીક નહીં આવવા દે. હું જાણતો હતો કે તેમના માટે એક અસ્પૃશ્ય માણસ છું, પરંતુ મારે આ કામ કરવાનું જ હતું. જેવો હું તેમની પાસે ગયો તો તે નોકર મને જોઈ લીધો. તેણે મને જોતાં જ મોઢું બગાડ્યું અને નફરતથી હાથ હલાવીને બોલ્યો કે ચાલો જાઓ, અહીંથી પાછા હટો. અત્યારે અમારી પાસે કંઈ નથી. મગજ ના ખા. પણ હું રોકાયો નહીં, પરંતુ મેં મારા ડગલાને વધુ ઝડપી બનાવી દીધા અને તેની પાસે જઈને મોટેથી કહ્યું કે મેડમ, ઊભા રહો, મારી વાત સાંભળી લો. તે સ્ત્રી મારી તરફ વળી. તે સ્ત્રીની આંખોમાં ગુસ્સો અને પરેશાની હતી. તેણે મને ઉપરથી નીચે સુધી ઘૂરીને જોયો અને ખીજાઈને કહ્યું કે શું છે, કેમ પાછળ પડ્યો છે? તને કહ્યું ને કે જા અહીંથી. અમારી પાસે છૂટા પૈસા નથી. મેં એક ક્ષણ ઊંડો શ્વાસ લીધો અને તેમની આંખોમાં આંખ પરવીને કહ્યું કે મેડમ, હું ભીખ માગવા નથી આવ્યો. હું બસ એ પૂછવા માંગુ છું કે તમારી કોઈ કિંમતી વસ્તુ ખોવાઈ ગઈ છે? આ સાંભળીને તો ચોંકી ગઈ કે જાણે તેમને કરંટ લાગ્યો હોય અને આગળ વધીને પૂછ્યું કે તને કેવી રીતે ખબર અને શું મળ્યું છે તને? તે કંઈ જોયું છે શું? તે સ્ત્રીની નજરો મારા ચહેરા પર જામી ગઈ હતી, જેમાં આશા અને શંકાની મિશ્રિત હાલત હતી. મેં કોઈ પણ જવાબ આપ્યા વગર પોતાના ધ્રુજતા હાથે પોતાના કોટના મેલા અને ફાટેલા ખિસ્સામાં હાથ નાખ્યો. મારું દિલ જોર જોરથી ધડકી રહ્યું હતું. મેં તે હારને મારી આંગળીઓમાં અનુભવ્યો અને બહાર કાઢી લીધો. સૂરજના કિરણોમાં તે હીરાનો હાર ફરીથી ચમકી ઉઠ્યો અને તેની ચમકે મારી ગરીબીની મજાક ઉડાવી હતી. મેં તે હાર મારા હાથમાં પકડ્યો અને તેને તે સ્ત્રી તરફ લંબાવ્યો. મારો હાથ ધ્રુજી રહ્યો હતો, પણ મારી દાનત સાફ હતી. મેં શાંતિથી તે હાર તે સ્ત્રીના હાથમાં મૂકી દીધો. હજુ તે સ્ત્રી કંઈ બોલી નહોતી. બસ તેની નજર તે હાર પર જામી ગઈ હતી, જે મારા ગંદા હાથોમાંથી નીકળીને તેની મહેંદીવાળી હથેળી પર પહોંચી ગયો હતો. જેવો તે હાર મારા ગંદા અને ધ્રુજતા હાથોમાંથી નીકળીને તે સ્ત્રીની મહેંદીવાળી હથેળી પર પહોંચ્યો, તે સમયે જાણે થંભી ગયો હતો. મને આશા હતી કે કદાચ હવે વાતાવરણમાં આભાર માનવાના શબ્દો ગુંજશે અથવા ઓછામાં ઓછી એક મુસ્કાન જ દેખાશે, પણ તે મને મારા આ કામનો બદલો આપશે. પણ હકીકત મારી વિચારધારા મુજબ બિલકુલ અલગ અને બહુ જ ભયાનક નીકળી. તે સ્ત્રીએ હારને પોતાની પકડમાં લેતા જ તેને મોટી અશ્રદ્ધા અને હેરાનીથી ઉલટપલટ કરીને જોયો. તેની આંખો ફાટેલી રહી ગઈ, જાણે તેને વિશ્વાસ જ ન આવી રહ્યો હોય કે તેની ખોવાયેલી વસ્તુ ખરેખર મળી ચૂકી છે. તેણે તરત જ તે હારના હીરાઓને ફંફોસ્યા અને ચેક કરવા લાગી. પછી જ્યારે તેને ખાતરી થઈ ગઈ કે આ તે જ હાર છે અને બિલકુલ અસલી હાલતમાં છે, તો તેના ચહેરા પર એક ક્ષણ માટે જે ચમક આવી હતી તે બીજી ક્ષણે એક એવી ઝેરીલી ગેરસમજમાં બદલાઈ ગઈ જેણે મારા અસ્તિત્વને દઝાડી દીધું. તેણે હારને પોતાની મુઠ્ઠીમાં મજબૂતીથી દબાવી લીધો, જાણે કે તેને ડર હોય કે હું તેને ફરીથી છીનવી લઈશ. અને ફરીથી તેણે પોતાની નજર ઉઠાવીને મારી તરફ જોયું. તે નજરોમાં કૃતજ્ઞતા નહીં, પણ એક એવો ગુસ્સો અને નફરત હતી જેનો સામનો મેં મારી આખી જિંદગીમાં નહોતો કર્યો. તેણે પોતાની ભમર સંકોચી લીધી અને એકદમ મારી તરફ જોયું. તે એક એવા ઝેરીલા ભરેલા અવાજમાં બોલી જેણે મારા કાનમાં ઓગળેલું શીશું રેડી દીધું. તેણે કહ્યું, તો આ તારી પાસે હતો
તે હાર ચોર્યો છે ને? બોલ, આ તે ક્યારે અને કેવી રીતે મારી ગરદન પરથી ઉતારી લીધો? તેની વાતોથી હું આભો બની ગયો. મારું મગજ શૂન થઈ ગયું હતું. મને મારા કાન પર પણ વિશ્વાસ ન આવ્યો કે હું શું સાંભળી રહ્યો છું. મેં ધ્રુજતા અવાજે કંઈક કહેવા માંગ્યું, પણ મારા શબ્દો ગળામાં જ અટકી ગયા હતા. તે સ્ત્રી રોકાઈ નહીં, પણ તેને પોતાનો અવાજ વધુ ઊંચો કરતા કહ્યું કે હું જાણતી હતી કે આ કામ તારા જેવા ભિખારીઓનું જ હશે. તમે લોકો ભીડનો ફાયદો ઉઠાવીને લોકોના ખિસ્સા કાપો છો અને ઘરેણાં ઉતારી લો છો. શુકર કર કે તને ડર લાગી ગયો હતો. કદાચ તું આને વેચવાની હિંમત જ ન કરી શક્યો એટલે મને પાછો આપવા આવ્યો, નહીંતર તારી દાનત તો સાપ નથી લાગતી. તે ક્ષણે મને લાગ્યું કે જાણે કોઈએ મારા મોઢા પર જોરદાર લાફો માર્યો હોય. મારી તમામ ઈમાનદારી, મારો અંતરાત્મા તે સ્ત્રીના તે શબ્દ નીચે દબાઈને રહી ગયા હતા. મેં હાથ જોડી દીધા અને ઘણી વિનંતી સાથે કહ્યું કે મેડમ, ઉપરવાળો બધું જાણે છે. હું ચોર નથી, મેં ચોરી નથી કરી. આ તમારો હાર મંદિરના રસ્તામાં પડી ગયો હતો. જ્યારે તમે ઉપર જઈ રહ્યા હતા ત્યારે તે બેધાનપણે પડી ગયો હતો. તમને ખબર પણ ન પડી અને તેને મેં જમીન પરથી ઉઠાવ્યો જેથી તમને પાછો આપી શકું. જો હું ચોર જ હોત તો હું આ લઈને ભાગી ગયો હોત. હું તમારી પાસે પાછો જ કેમ આવત? હું આને બજારમાં વેચીને લાખો રૂપિયા કમાઈ શકતો હતો, પણ મેં એવું ન કર્યું, કારણ કે હું ખોટા કામથી આવેલા પૈસાને અડતો પણ નથી. પરંતુ મારી આ વાતોથી તે પથ્થરદર સ્ત્રી પર અસર ન થઈ. તે બોલી કે તારા જેવા ફકીર પર ક્યારેય ભરોસો ન કરવો જોઈએ. આ બધું તમારા લોકોની મિલીભગત હોય છે. પહેલાં ચોરી કરો છો અને પછી જ્યારે મોકો મળતો ત્યારે ઈમાનદાર બનીને માગવા આવી જાવ છો. આ બધું ડ્રામા હું સારી રીતે જાણું છું. તે ચોક્કસ મારો પીછો કર્યો હશે અને મોકો જોઈને હાર ખેંચી લીધો હશે. પેલા નોકરે પણ મને શંકાભરી નજરે જોયો. તેની આંખોમાં પણ એ જ કઠોરતા હતી જે તે સ્ત્રીની આંખોમાં હતી. તેણે કડક શબ્દોમાં પૂછ્યું કે સાચું બોલ, તે આ ક્યાં છુપાવ્યો હતો અને હવે પાછો કેમ લાવ્યો છે? શું ઇનામ જોઈએ છે તને? શું પોલીસના ડરથી લાવ્યો છે? પછી મેં તડપીને કહ્યું કે એવું કાંઈ જ નથી. મારે કંઈ જોઈતું નથી. હું તો ફક્ત મારી સચ્ચાઈ સાથે ચાલી રહ્યો છું અને તમારી વસ્તુ તમને પરત કરવા આવ્યો છું. આ વસ્તુ જેના હકની છે તેના સુધી જ પહોંચી જાય એ જ મારું કામ છે. મને ચોર ન સમજો. હું ગરીબ જરૂર છું, પણ બે ગેરત નથી. છતાં તે બંને મારી કોઈ પણ વાત સાંભળવા તૈયાર જ નહોતા. તેમના મતે હું એ ગુનેગાર હતો જેણે પહેલા ગુનો કર્યો અને પછી પકડાઈ જવાના ડરથી માફી માંગવા ચાહી. તે સ્ત્રીએ નફરતથી પોતાનું મોઢું ફેરવી લીધું અને પોતાના કિંમતી પર્સની જીપ ખોલી તેમાંથી 100 રૂપિયાની કડકડતી નોટ કાઢી અને તેને પોતાની આંગળીમાં મસળીને મારી તરફ એવી રીતે ફેંકી કે જાણે કોઈ રખડતા કૂતરા આગળ હાડકું ફેંકવામાં આવે છે, અને ખૂબ જ અજીબ લહેકામાં બોલી, આલે તારી ઈમાનદારીની કિંમત અને અહીંથી દફા થઈ જા. તારું અમંગળ મોઢું ફરી ક્યારેય ન બતાવતો. હવે પછી જો મારી આસપાસ પણ દેખાયો તો ટાટિયા તોડી નાખીશ અને પોલીસને બોલાવીને તને જેલમાં મોકલી દઈશ. મોટા આવ્યા ઈમાનદાર બનવાવાળા. ચોરી કરીને હવે અહેસાસ બતાવવા આવી ગયા. ભાગ અહીંથી, નહીતર હોબાળો મચાવી દઈશ. તે નોટ હવામાં લહેરાતી મારા ડગલા પાસે ભીની માટી પર પડી ગઈ હતી. મેં તે નોટને જોઈ અને પછી તે સ્ત્રીના ઘમંડથી ભરેલા ચહેરાને જોયો. મારી અંદરનો માણસ જે ભૂખથી નિઢાળ હતો તે હવે અપમાનથી મરવા લાગ્યો. મારું દિલ થયું કે હું ચીસ પાડીને આસમાન માથે લઉં અને કહું કે સ્વાર્થી લોકો, આ હાર કરોડો રૂપિયાનો છે અને તમે મને 100 રૂપિયા આપીને મારું અપમાન કરી રહ્યા છો. મેં કરોડોની વસ્તુ પાછી આપી છે ફક્ત ઉપરવાળાના ડરથી, અને તમે મારા પર ચોરીનો સિક્કો લગાવી દીધો. શું મારી ઈમાનદારીની કિંમત ફક્ત આ 100 રૂપિયાની નોટ છે? શું મારા જમીનનો સોદો આટલો સસ્તો છે? પરંતુ હું મૌન રહ્યો. મારા હોઠ સુકાઈ ગયા હતા અને આંખોમાં આંસુઓનું પૂર આવ્યું હતું જેને મેં ઘણી મુશ્કેલીથી રોક્યું હતું. મેં જમીન પર પડેલી તે નોટ ન ઉઠાવી. મેં તેને ત્યાં જ માટીમાં પડી રહેવા દીધી, કારણ કે તે નોટ મારી નજરમાં કાગળના ટુકડાથી પણ વધારે અર્થહીન હતી. મેં મારી ફાટેલી જૂની ચાદર ખભા પર સરખી કરી ઊંડી અને દુઃખભરી નજરોથી તે બંનેને જોયા. મારી આંખોમાં ગુસ્સો નહીં, પણ એક એવો સવાલ હતો જેનો જવાબ કદાચ તેમની પાસે નહોતો કે આખરે ગરીબનું સત્ય પણ જૂઠ કેમ લાગે છે. હવે મેં કંઈ પણ ન કહ્યું, એક શબ્દ પણ ન બોલ્યો. બસ વળી ગયો અને પોતાના ભારે પગલા સાથે પાછો પોતાની જગ્યા તરફ ચાલવા લાગ્યો. મારી પાછળ તે સ્ત્રીના બબડાટનો અવાજ આવી રહ્યો હતો કે જુઓ આનો અહંકાર તો જુઓ. પૈસા પણ ન ઉઠાવ્યા. ચોક્કસ કોઈ મોટો હાથ મારવાની ફિરાકમાં હતો. આ વાતો કોઈ ઝેરની જેમ મારી અંદર ઘોળાઈ રહી હતી. હું લથડતા ડગલે ચાલતો પાછો મંદિરના તે ખૂણામાં પહોંચી ગયો જ્યાં મારી ગુણી પાથરેલી હતી. રાજુ અને બીજા ફકીરો પણ મને નફરતથી જોઈ રહ્યા હતા. કદાચ તેમણે મને તે સ્ત્રી સાથે વાત કરતા જોઈ લીધો હતો. રાજુએ તરત જ પૂછ્યું કે શું થયું આલોક, શું મળ્યું તને? તે સ્ત્રી કોણ હતી? અને મેં રાજુ તરફ જોયું તો મને તેનો ચહેરો ધૂંધળો દેખાયો.
કારણ કે મારી આંખોમાં આંસુ તરી રહ્યા હતા. મેં માથું ન હલાવ્યું અને કંઈ પણ બોલ્યા વગર પોતાની ગુણી પર બેસી ગયો. મેં મારા ઘૂંટણમાં માથું નાખી દીધું અને પોતાના ડૂસકા રોકવાની અસફળ કોશિશ કરવા લાગ્યો. રાજુ સમજી ગયો કે ચોક્કસ કંઈક ખરાબ થયું છે. તેણે મારા ખભા પર હાથ રાખ્યો પણ મેં તેને ઝટકી નાખ્યો. મને તે વખતે કોઈની હમદર્દી જોઈતી નહોતી. મને બસ એકાંત જોઈતું હતું જેથી હું મારા જખમોને પંપાળી શકું. સાંજની છાયા ઘેરી થવા લાગી અને સૂરજ આથમી ગયો. મંદિરની રોશની પણ થઈ ગઈ અને લોકોની ભીડ ઓછી થવા લાગી, પરંતુ મારી અંદરનો અંધકાર ઘેરો થતો જતો હતો. મને ભૂખ પણ બહુ લાગી હતી અને તરસનું પણ ભાન નહોતું રહ્યું. મને ફક્ત અને ફક્ત મારું તે અપમાન યાદ હતું જે તે હીરાના હારના બદલામાં મને મળ્યું હતું. હું વિચારી રહ્યો હતો કે શું ઈમાનદારીનો આ જ એક બદલો હોય છે? શું આજ દિવસ માટે મેં મારા મગજમાં ચાલી રહેલી એ વાતને દબાવી દીધી હતી કે હાર હું રાખી લઉં, જો હું વેચી દઉં તો હું અમીર થઈ જત, મારું સારું જમવાનું મળત, પોતાનું ઘર હશે અને મારી હેસિયત બદલાઈ જશે. પરંતુ એવું ન કરવા પર શું થયું? મને અપમાન મળ્યું. જો સાચે જ મેં હાર રાખી લીધો હોત તો આજે હું કેટલો અમીર હોત, એક સારી હોટલમાં બેસીને જમી રહ્યો હોત. પરંતુ પછી મેં આ બધી વાતોને ઝટકી નાખી. આ લોકોએ જે પણ કર્યું તે બરાબર હતું. મારો મામલો આ લોકો સાથે નહીં પણ ઉપરવાળા સાથે છે. આ લોકો કદર વગરના હોઈ શકે છે પણ ઉપરવાળો ખૂબ કદર કરનારો છે. માણસની ફિતરત છે કે દિલ દુભાવે અને મારું દિલ તે વખતે ટુકડે ટુકડા થઈ રહ્યું હતું. રાત ઘેરી થઈ ગઈ. બધા ફકીરોએ પોતાની જગ્યા સંભાળી અને સૂવાની તૈયારી કરવા લાગ્યા. હું પણ ત્યાં જ ફૂટપાથ પર સૂતો સૂતો આકાશને જોઈ રહ્યો હતો. તારાઓની છાયામાં મને મારો આવનારો કાલ અંધકારામાં દેખાઈ રહ્યો હતો. મને એક અજાણ્યો ડર લાગી રહ્યો હતો કે ક્યાંક તે સ્ત્રી સાચે જ પોલીસને ન બોલાવી લે, ક્યાંક તે મારા પર ચોરીની FIR ન કરાવી દે. અમીરોનો શું ભરોસો? તેઓ પોતાની ઈગો માટે ગરીબને કોઈ પણ હદ સુધી પાડી શકે છે અને પોલીસનું નામ વિચારીને મારા રૂવાડા ઊભા થઈ ગયા હતા. મેં મારી જિંદગીમાં ક્યારેય પોલીસ સ્ટેશન કે કોર્ટનું મોઢું પણ જોયું નહોતું. હું એક શરીફ માણસ હતો. જો મારે જેલમાં જવું પડ્યું તો હું જીવી નહીં શકું. આ ડર મને તે રાત્રે સુવા દેતો નહોતો. બિલકુલ નહીં. એવું ન થવું જોઈએ. પસાર થતી દરેક ગાડીનો અવાજ મારા દિલને ફાડ પાડી રહ્યો હતો કે ક્યાંક આ પોલીસની ગાડી તો નથી ને. મેં વિચાર્યું કે હું અહીંથી ભાગી જાઉં, કોઈ બીજા શહેરમાં જતો રહું. પણ પછી વિચાર આવ્યો કે જો હું ભાગી ગયો તો એ સાબિત થઈ જશે કે હું સાચે જ ચોર છું અને ઉપરવાળો તે જાણે છે કે હું બેકસૂર છું. તો હું કેમ ડરું? મેં મારા દિલને તસલ્લી આપી ચાહી પણ ઊંઘ મારી આંખોથી બહુ દૂર હતી. તે રાત મારી જિંદગીની સૌથી તકલીફદાયક રાત હતી. રાતની ઠંડક વધી ગઈ હતી અને હું મારી પાતળી ચાદરમાં લપેટાઈને થરથરી રહ્યો હતો. મારા શરીરની ઠંડી કરતાં આત્માની ઠંડી અને મને મારી રહી હતી. હું વારંવાર પડખા બદલી રહ્યો હતો. ક્યારેક મને તે સ્ત્રીનો ચહેરો દેખાતો તો ક્યારેક તે બેરૂખી અને તે ક્યારેક 100 રૂપિયાની નોટ જે મેં ત્યાં જ માટીમાં છોડી દીધી હતી તેને ઉઠાવી નહોતી. ભલે આટલા અપમાન પછી હું તે કેવી રીતે ઉઠાવી લેત? એક તો મેં તે સ્ત્રીની મદદ કરવા ચાહી હતી, છતાં તેણે મારી સાથે એવો વ્યવહાર કર્યો. તે વખતે મને મારી લાચારી પર બહુ રોવું આવવા લાગ્યું કે ઉપરવાળા તે મને કેવા ઇમ્તહાનમાં નાખી દીધો. મેં તો ભલાઈ કરી હતી ને. શું ભલાઈનો બદલો આવો હોય છે? રાતનો પાછલો પ્રહર શરૂ થઈ ગયો હતો. મંદિરની અંદર ઘંટનો અવાજ આવ્યો. તે અવાજે મને થોડી શાંતિ આપી. હું ઉઠીને બેસી ગયો અને મેં ઉપરવાળાને આજીજી કરી કે હે ઉપરવાળા, મારી લાજ રાખી લેજે. મારે અપમાનિત નથી થવું. મેં તો તારા ડરથી જ તે હારને ચોરી ન કરી. કોઈ મને નહોતું જોઈ રહ્યું પણ હું જાણું છું કે તું દરેક પળે દરેકને જુએ છે અને તે તો મારી બેગુનાહી જોઈ છે ને. હવે તું મને દુનિયા સામે અપમાનિત ન થવા દેતો. હું તે ક્ષણે પ્રાર્થના કરીને શાંત થઈ ગયો હતો અને ત્યાં જ બેસી રહ્યો. સવાર થવા લાગી અને પક્ષીઓનો કલરવ શરૂ થઈ ગયો. રસ્તાઓ પર ટ્રાફિકનો અવાજ ફરીથી જાગી ઉઠ્યો. મેં નિર્ણય કરી લીધો કે હવે હું આ જગ્યા પર નહીં બેસું, કારણ કે જો તે સ્ત્રી ફરીથી આવી અથવા તેણે પોલીસ મોકલી તો મારા માટે મુસીબત થઈ શકે છે. મેં મારો થોડો ઘણો સામાન સમેટી લીધો, જે ફક્ત એક પાણીની બોટલ અને ગુણી જ હતી. હું હજુ ઉઠવાનો જ હતો કે મારા કાનમાં એક એવો અવાજ ગુંજ્યો જેણે મારા લોહીને થીજવી દીધું. આ સાયરનનો અવાજ હતો. પોલીસની ગાડીના સાયરનનો ભયાનક અને તીવ્ર અવાજ જે ઝડપથી નજીક આવી રહ્યો હતો. મારું દિલ જોર જોરથી ધડકવા લાગ્યું અને ગળામાં કાંટા ખૂંચવા લાગ્યા. શું મારો ડર સાચો સાબિત થવાનો છે? શું તે સાચે જ પોલીસ લઈને આવી ગઈ છે? મેં રાજુ તરફ જોયું. તે પણ ગભરાઈ ગયો હતો. આસપાસ બેઠેલા બીજા ફકીરો પણ ગભરાયા, કારણ કે પોલીસનું નામ સાંભળીને સૌના હોશ ઉડી જાય છે. સાયરનનો અવાજ હવે બહુ નજીક આવી રહ્યો હતો અને પછી મેં જોયું કે 2-3 પોલીસની ગાડી તેજ ગતિથી આવી અને મંદિરની બિલકુલ સામે આવીને ઊભી રહી, જ્યાં હું બેઠો બેઠો ગાડીઓની વાદળી અને પીળી બત્તીને ફરતી જોઈ રહ્યો હતો.
તેમની ભયાનક હાજરીએ વાતાવરણને બહુ ભારે બનાવી દીધું. પછી ફકીર લોકોએ પોતાનો સામાન ઉઠાવ્યો અને આ બાજુ પેલી બાજુ ભાગવા લાગ્યા. રાજુએ પણ મારો હાથ ખેંચવાની કોશિશ કરી અને કહ્યું કે ભાગ, આ લોકો પોલીસ આવી ગઈ છે, જો પકડી લેશે તો શું થશે? પણ મારા પગ જમીનમાં જામી ગયા. હું હલી પણ ન શક્યો. મને લાગ્યું કે હવે ભાગવાનો કોઈ ફાયદો નથી. જો હું ભાગીશ પણ તો તેઓ ગોળી મારી દેશે અથવા ચોર સમજીને વધુ મારશે. હું ત્યાં જ પથ્થરની મૂર્તિ બનીને ઊભો રહ્યો. પોલીસની ગાડીઓના દરવાજા ખુલ્યા અને તેમાંથી એક વર્દી પહેરેલા ઇન્સ્પેક્ટર ઝડપથી બહાર નીકળ્યા. તેમના હાથમાં બંદૂક અને દંડા હતા. તેમણે આવતા જ ત્યાં હાજર લોકોને હટાવવાનું શરૂ કરી દીધું. મારો શ્વાસ પણ ગળામાં અટકી ગયો અને હું મારા મૃત્યુની રાહ જોઈ રહ્યો હતો કે હમણાં તેઓ આવશે અને મને હથકડી પહેરાવી દેશે. મેં મારી આંખો બંધ કરી લીધી અને ઉપરવાળાનું નામ લીધું. પણ પછી એક એવી વસ્તુ થઈ જેની મને આશા પણ નહોતી. પોલીસવાળાએ મને ન પકડ્યો, પણ તેઓ એક તરફ લાઈન બનાવીને ઊભા રહી ગયા અને વચ્ચેવાળી મોટી અને શાનદાર ગાડીનો દરવાજો ખોલવા માટે આગળ વધ્યા. આ એ જ ગાડી હતી જે પોલીસની ગાડીની વચ્ચે આવી હતી અને મેં તે ડરને લીધે તેના પર ધ્યાન નહોતું આપ્યું. આ કોઈ પોલીસની ગાડી નહોતી, પણ એક બહુ જ મોંઘી ગાડી હતી જેના કાચ કાળા હતા. અને એક ઇન્સ્પેક્ટરે આગળ વધીને તે ગાડીનો પાછળનો દરવાજો ખોલ્યો અને પછી તેમાંથી એ સ્ત્રી બહાર નીકળી જેને મેં હાર પાછો આપ્યો હતો. તે સ્ત્રીએ આજે પણ કિંમતી કપડાં પહેર્યા હતા, પણ તેના ચહેરા પર ગભરાટ હતો અને તે રડતી હોય તેમ લાગતી હતી. તેની આંખોમાં સોજો હતો, જાણે તે આખી રાત રડી હોય. આજે તેનો પતિ પણ તેની સાથે હતો. તે પણ બહુ ગંભીર અને પરેશાન લાગતો હતો. તેણે ફિરોજી રંગનો કોટ પેન્ટ પહેર્યો હતો અને આંખોમાં કાળા ચશ્મા હતા. તે બંને ગાડીમાંથી ઉતરીને સીધા મારી તરફ જોવા લાગ્યા. મેં જ્યારે તેમને જોયા તો મારા પગ ધ્રુજવા લાગ્યા. મને ખાતરી થઈ ગઈ કે આ મને ગિરફ્તાર કરાવવા માટે જ આવ્યા છે. તેમણે પોલીસને એટલે જ બોલાવી છે જેથી મને પાઠ ભણાવી શકે. મેં ડરતા ડરતા પગલાં પાછળ લઈ લીધા અને દિવાલને ટેકો અડી ગયો. મારા હાથમાંથી એકાએક નીકળ્યું કે હે ઉપરવાળા, મારો કોઈ વાંક નથી, મને બચાવી લેજે. તે બંને ધીરે ધીરે ચાલતા મારી તરફ વધવા લાગ્યા. પોલીસવાળા તેમના રસ્તામાંથી હટી ગયા અને બાકીના ફકીરો પણ તમાશો જોવા લાગ્યા. સૌને લાગતું હતું કે આજે આ ફકીરની ખેર નથી. મેં મારી આંખો ઝુકાવી લીધી ત્યારે તે દ્રશ્ય ફરીથી યાદ આવી ગયું જ્યારે તે સ્ત્રીએ મારા પર તે સોની નોટ ફેંકી હતી. તે મારી બિલકુલ પાસે આવીને ઊભી રહી. હું તેમના બૂટને જોઈ રહ્યો હતો અને મારા દિલના ધબકારા હથોડાની જેમ મારી છાતી પર વરસી રહ્યા હતા. વાતાવરણમાં એક ભારે શાંતિ છવાઈ ગઈ. કોઈ કંઈ પણ નહોતું બોલી રહ્યું, ન પોલીસવાળા, ન તો તે સ્ત્રી અને ન તો હું. બસ રસ્તા પર ચાલતી ગાડીઓના અવાજ હતા જે ડ્રામા જેવા દ્રશ્યનો પડઘો હતો. હું રાહ જોઈ રહ્યો હતો કે હમણાં ઇન્સ્પેક્ટર આગળ વધશે અને મને કોલરથી પકડીને ગાડીમાં નાખી દેશે, અથવા આ સ્ત્રી ફરીથી મારા પર બૂમો પાડશે અને કહેશે કે આ જ તે ચોર છે જેણે મારો હાર ચોર્યો હતો. પરંતુ એવું કંઈ જ ન થયું. તેઓ મૌન ઊભા હતા અને તેમની શાંતિ મારા ડરને વધુ વધારી રહી હતી. આ ક્ષણ સદીઓ જેવી લાગી રહી હતી. હું વિચારી રહ્યો હતો કે શું હું હાથ જોડીને માફી માગી લઉં, પણ કઈ વાતની માફી? ભલાઈ કરવાની કે પછી સાચું બોલવાની? નહીં, હું માફી નહીં માગું. મેં ફેસલો કર્યો, જે પણ થશે તે જોયું જશે. મેં ધીમેથી માથું ઊંચક્યું અને તેમની તરફ જોયું. તેમની નજર મારા ચહેરા પર જ જામી હતી. સ્ત્રીની આંખોમાં આંસુ હતા અને તેના પતિના ચહેરા પર એક અજીબ હાલત, જે ગુસ્સાની નહીં પણ શરમની કે કદાચ કોઈ બીજા ભાવની હતી. પરંતુ હજુ તેમણે જીભથી એક શબ્દ પણ નહોતો કહ્યો. તેઓ બસ મને જોઈ રહ્યા હતા, જાણે કોઈ ખોવાયેલી વસ્તુને ઓળખવાની કોશિશ કરી રહ્યા હોય. હું ડર અને આશ્ચર્યના સમુદ્રમાં ડૂબેલો હતો અને આગામી પગલાંની રાહ જોઈ રહ્યો હતો. ડરની તે ઘડીમાં જ્યારે મને ખાતરી થઈ ગઈ કે હવે મારા હાથમાં હાથકડીઓ લાગવાની છે અને મને ચોરીના આરોપમાં જેલના સળિયા પાછળ ધકેલી દેશે, પણ ત્યારે જ ત્યાં એક એવો ચમત્કાર થયો જેણે ન માત્ર ત્યાં હાજર બધા લોકોને પણ ખુદ મને પણ આશ્ચર્યમાં સમુદ્રમાં ડૂબાડી દીધો. તે માણસ જે કિંમતી કપડાં પહેરીને ઊભો હતો અને જેને હું તે સ્ત્રીને પતિ અને પોતાની બરબાદીનું કારણ સમજી રહ્યો હતો, તે ધીરે ધીરે ચાલતો મારી બિલકુલ પાસે આવી ગયો. તેની આંખોમાં આંસુ તરી રહ્યા હતા અને ચહેરા પર જજ્બાતનો એક ઊંડો સુકૂન આવી ગયો. હું દિવાલને અડીને ઊભો હતો અને પોતાની ફાટેલી જૂની ચાદરને છાતીએ લગાવી પોતાની ઇજ્જત બચાવવાની અસફળ કોશિશ કરી રહ્યો હતો કે અચાનક તે માણસ મારી સામે ઝૂકી ગયો અને તેણે મારા મેલા ગળા અને માટીથી ભરેલા પગ પકડી લીધા અને ત્યાં જ રસ્તાની વચ્ચે મારા કદમોમાં બેસીને રડવા લાગ્યો. આ દ્રશ્ય એટલું અણધાર્યું હતું કે તેણે મને હચમચાવી દીધો. ત્યાં હાજર પોલીસવાળા જે દંડા લહેરાવવા આવ્યા હતા તેઓ પણ પોતાની જગ્યાએ જામી ગયા હતા.
તે સ્ત્રી જે ગઈકાલ સુધી મને નફરતથી જોઈ રહી હતી, હવે તે પણ પોતાનું મોઢું બંને હાથોમાં છુપાવીને ડૂસકે ડૂસકે રડી રહી હતી. હું બિલકુલ સ્તબ્ધ રહી ગયો અને સમજી નહોતો શકતો કે આ શું થઈ રહ્યું છે. મેં ગભરાઈને મારા પગ પાછળ ખેંચવાની કોશિશ કરી અને ધ્રુજતા અવાજે કહ્યું કે સાહેબ, આ તમે શું કરી રહ્યા છો? હું એક ફકીર છું. મારા પગ છોડો, મને આવી રીતે ન પકડો. મેં તો બસ તમારો હાર પાછો આપ્યો હતો. પણ તે માણસ મારા પગ છોડવા તૈયાર જ નહોતો. તે વારંવાર મારા પગને પોતાની આંખોએ લગાડી રહ્યો હતો અને તેના ગરમ આંસુ મારા પગ પર પડી રહ્યા હતા. તેઓ રડતા રડતા માથું ઊંચક્યું અને મારી આંખોમાં જો આંખ પોરવીને એક એવી વાત કહી જેણે મારા મગજમાં ધડાકો કરી દીધો. તેણે તૂટેલા લહેકામાં કહ્યું કે આલોક સર, તમે મને ના ઓળખ્યો. હું તમારો પ્રતીક છું. તે પ્રતીક અનાથ બાળક જેની ફી તમે તમારી પત્નીના દાગીના વેચીને ભરી હતી. હું એ જ પ્રતીક છું જેને તમે ભણાવી ગણાવીને માણસ બનાવ્યો હતો. સર, તમે અહીં આ હાલતમાં કેવી રીતે? આ શબ્દો મારા કાન સાથે અથડાયા તો મારા મગજ પર છવાયેલી ધૂળ હટવા લાગી. પ્રતીક, મેં ધ્યાનથી તેનો ચહેરાને જોયો. તેની જુવાની અને સંપત્તિના નિખાર હોવા છતાં મને તેની આંખોમાં તે અનાથ બાળકની ઝલક દેખાઈ ગઈ, જે 20 વર્ષ પહેલાં મારા ક્લાસમાં સૌથી પાછળ બેસતો હતો અને જેની પાસે પુસ્તકો ખરીદવા માટે પણ પૈસા નહોતા. હા, આ એ જ પ્રતીક હતો જે ભણવામાં બહુ હોશિયાર હતો, પણ ગરીબીએ તેને જકડી રાખ્યો હતો. મને યાદ આવી ગયું કે કઈ રીતે મેં અને મારી સ્વર્ગસ્થ પત્નીએ નિર્ણય કર્યો હતો કે અમે આ બાળકનું ભવિષ્ય ઉજ્જવળ કરીશું અને અમે અમારી જમા પૂંજી લગાવીને તેને એન્જિનિયરિંગ કોલેજમાં એડમિશન અપાવ્યું હતું. અને પછી સંજોગોએ પલટો ખાધો. મારી પત્ની બીમાર થઈને મરી ગઈ. મારું બધું વેચાઈ ગયું અને હું ડિપ્રેશનનો શિકાર થઈને બધું છોડીને અહીં મંદિર પર આવી ગયો. અને પ્રતીક કદાચ શહેર છોડી ગયો હતો અને આજે તે મારા કદમોમાં બેસીને રડી રહ્યો હતો. મારી આંખોમાંથી એકદમ આંસુ વહેવા લાગ્યા. મેં ઝૂકીને તેને ખભાથી પકડ્યો અને ઊભો કર્યો. મેં કહ્યું કે પ્રતીક, મારા બાળક તું છે. તું અહીં કેવી રીતે? પ્રતીક મને ભેટી પડ્યો. તેના કિંમતી કપડાં મારા ગંદા કપડાં સાથે ઘસાઈ રહ્યા હતા, પણ મને તેની કોઈ પરવા નહોતી. તે મને એવી રીતે મળી રહ્યો હતો કે જાણે કોઈ વિખૂટો પડેલો દીકરો પોતાના બાપને મળે છે. તેને રડતા રડતા કહ્યું કે સર, મેં તમને ક્યાં ક્યાં નથી શોધ્યા. જ્યારે હું ભણી ગણીને મોટો માણસ બની ગયો અને વિદેશથી પાછો આવ્યો તો સૌથી પહેલાં તમારા ઘરે ગયો હતો, પણ ત્યાં જઈને ખબર પડી કે આંટીનું અવસાન થઈ ગયું અને તમે ક્યાંક ચાલ્યા ગયા. મેં દરેક જગ્યાએ તમને શોધ્યા, પણ તમે ના મળ્યા. અને કાલે જ્યારે મારી પત્નીએ ઘરે આવીને જણાવ્યું કે તે મંદિરની બહાર એક ફકીરે તેને હાર પાછો આપ્યો, અને જ્યારે તેણે તમારો દેખાવ મને જણાવ્યો અને તમારા કપાળ પર રહેલા તે જૂના જખમના નિશાનનો ઉલ્લેખ કર્યો જે તમને સ્કૂલમાં બાળકોને બચાવતા લાગ્યો હતો, તો મને શંકા ગઈ. મેં તરત જ મંદિરના પૂજારી સાથે વાત કરવા ચાહી અને અહીંના CCTV ફૂટેજ પણ મંગાવ્યા. જ્યારે મેં વિડીયોમાં તમને ધ્યાનથી જોયા તો હું તડપી ઉઠ્યો કે આ તો મારા ટીચર છે, મારા બાપ છે અને મારા પત્નીએ તમારી સાથે બદતમીજી કરી. સર, મને માફ કરી દો. અમે બહુ શર્મિંદા છીએ. એમ કહીને તેણે પોતાની પત્નીને ઇશારો કર્યો હતો. તે સ્ત્રી જે ગઈકાલ સુધી કેટલી બદતમીજી કરી રહી હતી અને ઘમંડની મૂર્તિ બની હતી, હવે માથું નમાવીને મારી સામે ઊભી હતી. તે આગળ વધી અને હાથ જોડીને બોલી કે સર, મને માફ કરી દો. હું આંધળી થઈ ગઈ હતી. મેં તમારા કપડાં જોયા, તમારા કિરદારને ન જોયો. મેં તે હાથોના ધિક્કાર્યા જેણે મારા પતિની જિંદગી સવારી હતી, તે ₹100ની નોટ જે મેં તમારા પર ફેંકી હતી. મેં મારી જિંદગીની સૌથી મોટી ભૂલ હતી. તમે ચાહો તો મને જે પણ સજા આપી શકો છો. હું તેની હકદાર છું. મેં એક ક્ષણ માટે તે સ્ત્રીને જોઈ અને પછી પ્રતીકને જોયો. મારા દિલમાં તેમના માટે કોઈ ખટાશ નહોતી. મેં પ્રેમથી કહ્યું, બેટા, માણસ ભૂલને પાત્ર છે. તે એ જ કર્યું જે આ સોસાયટીના અમીર લોકો કરે છે. તે કપડાં જોયા, માણસ નહીં, પણ ઉપરવાળાનો શુકર કર કે તેણે તને સચ્ચાઈ બતાવી દીધી. મેં તને માફ કરી કારણ કે હું પ્રતીકની આંખોમાં શરમ નથી જોઈ શકતો. પ્રતીકે પોલીસવાળાઓ તરફ જોયું અને કહ્યું કે ઇન્સ્પેક્ટર સાહેબ, આ કોઈ ચોર નથી, આ મારા ટીચર છે. આ તે માણસ છે. જો આ ન હોત તો હું આજે આ જગ્યાએ ના હોત, પણ કદાચ હું પણ કોઈ રસ્તા પર ધક્કા ખાતો હોત. આમને સેલ્યુટ કરો. બધા પોલીસવાળાઓએ સન્માન સાથે મારી તરફ સેલ્યુટ કર્યું. આ તે ક્ષણ હતી જ્યારે મારી ખોવાયેલી ઇજ્જત મને પાછી મળી ગઈ હતી. રાજુ અને બીજા ફકીરો જે દૂર ઊભા રહી આ દ્રશ્ય જોઈ રહ્યા હતા, તેમની આંખોમાં આશ્ચર્ય આવી ગયું. તેઓ સમજી જ નહોતા શકતા કે કાલનો ધિક્કારેલો આલોક આજે આટલી બધી ઇજ્જત કેવી રીતે મેળવી રહ્યો છે. પ્રતીકે મારો હાથ પકડી લીધો અને કહ્યું કે સર, હવે એક ક્ષણ પણ તમે અહીં નહીં રોકાવો. આ ફૂટપાથ તમારી જગ્યા નથી. તમારી જગ્યા મારી આંખના પલકારે છે. ચાલો મારી સાથે મારા ઘરે ચાલો.
મેં થોડી વાર વિચાર્યું તો મને મારી ફકીરી છોડતા અજીબ લાગતું હતું, પણ પછી મેં પ્રતીકના પ્રેમને જોયો તો ના ન પાડી શક્યો. મેં મારો વાટકો ત્યાં જમીન પર ઊંધો કરી દીધો, જાણે મેં મારી ફકીરીને હંમેશા માટે ખતમ કરી દીધી હોય. પછી પ્રતીક સાથે તેની ગાડી તરફ વધી ગયો. ગાડીમાં બેસીને મેં વળીને છેલ્લી વાર તે મંદિર અને તે જગ્યાને જોઈ જ્યાં મેં મારી જિંદગીના કેટલાય વર્ષો વિતાવ્યા હતા, જ્યાં મેં ભૂખ અને તરસ સહન કરી હતી, જ્યાં મેં લોકોની વાતો પણ સાંભળી હતી. પણ આજે હું ત્યાંથી એક બાદશાહની જેમ જઈ રહ્યો હતો. ગાડી જ્યારે ચાલી તો તેની નરમ સીટે મને અહેસાસ કરાવ્યો કે મારા ઇમ્તિહાનની રાત હવે પૂરી થઈ ગઈ છે. પ્રતીક મને તેના આલિશાન ઘરે લઈ આવ્યો. ત્યાં તેણે મને પોતાના હાથે નવડાવ્યો, મને નવા અને કિંમતી કપડાં પહેરાવ્યા અને પોતાની સાથે ખુરશી પર બેસાડી ટેબલ પર જમવાનું રાખ્યું અને પોતાના હાથે ખવડાવ્યું. તેની પત્ની આખો વખત મારું ધ્યાન રાખતી. તેની આંખોમાં શરમના આંસુ સુકાતા નહોતા. મેં તેને કહ્યું કે બેટા, હવે રડ નહીં, આ બધો કુદરતનો ખેલ છે. ઉપરવાળાએ મને ઇમ્તિહાનમાં નાખ્યો હતો અને તને બોધપાઠ આપવો હતો અને પ્રતીકને તેની ભલાઈનો બદલો આપવો હતો. તે હાર તો બસ એક બહાનું હતું. અસલી હેતુ તો અમારું મળવાનું હતું. થોડા દિવસો પછી પ્રતીકે બહુ મોટી સ્કૂલ અને એક અનાથ આશ્રમ ખોલ્યો અને તેનું નામ આલોક ફાઉન્ડેશન રાખ્યું. તેણે મને તે જગ્યાનો હેડ બનાવી દીધો. હું જે ગઈકાલ સુધી 2 ટંકની રોટલીનો પણ મોહતાજ હતો, હવે અનાથ બાળકોનો સહારો બની ગયો. મેં મારી બાકીની જિંદગી તે બાળકોના ભણતર માટે વિતાવવાનું શરૂ કરી દીધું. હું તેમને એ જ પાઠ ભણાવતો જે મેં આખી ઉંમર શીખ્યો. ભણતર અને માણસના જમીનની સચ્ચાઈનો રસ્તો કઠિન જરૂર હોય છે, પણ તેની મંજિલ બહુ સુંદર છે. પ્રતીક અવારનવાર મારી પાસે આવતો અને મારા પગ દબાવતો. તે કહેતો કે સર, આ બધું તમારું છે. હું હસીને કહેતો કે નહીં બેટા, આ બધું તો ઉપરવાળાનું છે, જેણે એક હીરાના હાર દ્વારા આપણા દિલના તાળા ખોલી દીધા. આ વાર્તા ફક્ત મારી નથી, પણ તે દરેક માણસની છે જે સંજોગોથી હાર માની લેશે. મને ખાતરી થઈ ગઈ છે કે ઇજ્જત અને બેઇજ્જતી ઉપરવાળાના જ હાથમાં છે. તે જ્યારે ચાહે ફકીરને તાજ પહેરાવી દે અને જ્યારે ચાહે રાજાને ફકીર બનાવી દે. તે હાર જે તે દિવસે જમીન પર પડ્યો હતો, તે ખરેખર મારા નસીબની ચાવી હતી, જેણે મને ફરીથી જિંદગી તરફ પાછો વાળ્યો. અને તે સ્ત્રી માટે તે હાર તેના ઘમંડનો એક ભાગ હતો, જે કાચની જેમ તૂટી ગયો. આજે હું જ્યારે સ્કૂલમાં બાળકોને ભણાવું છું તો હું તેમને કહું છું કે ક્યારેય કોઈના બહારથી દેખાતા દેખાવને જ્યારે કોઈ નિર્ણય ન કરવો. ક્યારેક, કારણ કે ફાટેલા જૂના કપડામાં કોઈ એવો માણસ પણ હોઈ શકે છે જેની જગ્યા ઉપરવાળાની નજરમાં તમારા કરતાં પણ ક્યાંય ઉપર હોય છે. હંમેશા કોઈની કિંમતી વસ્તુ પાછી આપવી, તેમાં ક્યારેય પણ પોતાની દાનતને ના બગાડવી, નહીંતર તેનો બોજ આખી જિંદગી રહેશે. મારી જિંદગી હવે શાંતિથી છે, પણ હું તે દિવસને ક્યારેય નથી ભૂલી શકતો જ્યારે મેં તે 100 રૂપિયાની નોટને ઠુકરાવી દીધી હતી અને પોતાની જમીનનો સોદો નહોતો કર્યો. અને આજે કુદરતે મને કરોડોની ઇજ્જત આપી. આ બોધપાઠથી ભરેલી વાર્તાથી આપણને એ શીખ મળે છે કે ટીચરની ઇજ્જત જ અસલી સફળતાની ચાવી છે. જેમ કે પ્રતીકની ઊંચાઈનું કારણ તેના દિલમાં રહેલા તેના ટીચરનો પ્રેમ અને ઇજ્જત હતી. બીજો પાઠ, કોઈની કિંમતી વસ્તુ પર દાનત ખરાબ ન કરવી જોઈએ. ભૂખ હોવા છતાં પણ પોતાના જમીનનો સોદો ન કરવો જોઈએ અને ઉપરવાળાએ તેને દુનિયામાં ઇજ્જત જ આપવી. ત્રીજો પાઠ, એક માણસની ઓળખ કપડાથી નથી હોતી, પણ તેના કિરદારથી હોય છે. એટલે બહારથી દેખાતી હાલત જોઈને કોઈને પણ ઓછું ના સમજવું જોઈએ. અને ભલાઈ ક્યારેય નકામી નથી જતી, પણ સમય આવીએ તે પોતે પાછી ફરે છે. મિત્રો, આશા રાખું છું કે તમને અમારી વાર્તા પસંદ આવી હશે. જો વાર્તા પસંદ આવી હોય તો વિડીયોને લાઈક કરો, ચેનલ પર નવા હોવ તો ચેનલને સબસ્ક્રાઈબ કરો અને હા, નોટિફિકેશન બેલ જરૂર દબાવો, જેથી આગામી અપડેટ સૌથી પહેલાં તમને મળે. ધન્યવાદ.